નમસ્કાર મિત્રો, હવે સાવધાન રહેજો. આગામી 12 કલાક દરમિયાન રાજ્યમાં ભારે વરસાદની મોટી આગાહી કરાઈ છે. ફરી એકવાર આગામી 2 દિવસ એટલે કે 8 અને 9 ઓગસ્ટે રાજ્યના 13 જિલ્લામાં ભૂકા બોલશે. 13 જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડશે. મિત્રો, આપ સૌ જાણો છો, આપણે આઈએમડીનું મોડલ હોય, વેધર મોડલ હોય, જીએફએસ મોડલ હોય અને સેટેલાઇટ તસવીરનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરી એક તાલુકા પ્રમાણે સંપૂર્ણ સચોટ માહિતી આપીએ છીએ, જેમના સારા રિઝલ્ટ પણ મળે છે. એક તાલુકા પ્રમાણે હવે આગામી 12 થી 24 કલાક દરમિયાન કયા વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડશે, એક તાલુકા પ્રમાણે વાત કરવી છે. પણ તે પહેલા આ વિડીયોને લાઈક કરી દેજો, આપણી આ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો, હવે ખાસ સમજો મિત્રો, શરૂઆત આપણે ઉત્તર ગુજરાતના વિસ્તારોથી કરીએ. આગામી 2 દિવસ એટલે કે 8 અને 9 ઓગસ્ટે કયા વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે. હવે ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને સાબરકાંઠા જિલ્લામાં યલો એલર્ટ છે. એટલે કે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર, ઈડર, ખેડબ્રહ્મા, પ્રાંતિજ, તલોદ, વડાલી, વિજયનગર અને પોશીના સહિત કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ, તો અમુક એવા ટૂંકા વિસ્તારો હોય ત્યાં ભારે વરસાદ પણ વરસી શકે. આ સાથે અરવલ્લી જિલ્લાના 6 તાલુકા, જેમાં મોડાસા, ભિલોડા, બાયડ, મેઘરજ, માલપુર અને ધનસુરા, આ વિસ્તારોમાં પણ વરસાદ વરસવાની શક્યતા છે. 8 અને 9 તારીખ એટલે કે આગામી 12 થી 24 કલાક અને 48 કલાક દરમિયાન મધ્યમથી ભારે વરસાદ વરસી શકે. આ સાથે બનાસકાંઠા જિલ્લામાં ખાસ કરીને પાલનપુર અને અંબાજીના વિસ્તારો, આ વિસ્તારોમાં પણ વરસાદ વરસવાની શક્યતા વધારે છે. આ વિસ્તારોમાં હળવા મધ્યમ વરસાદ, અમુક વિસ્તારોમાં ભારે વરસાદ સાથે મહેસાણા અને પાટણ જિલ્લામાં હળવા વરસાદની આગાહી છે. તો જીએફએસ મોડેલનું માનીએ તો ગાંધીનગર જિલ્લામાં હળવાથી મધ્યમ સુધીનો વરસાદ પણ વરસી શકે. મિત્રો, મધ્ય ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં ખાસ કરીને જે પૂર્વના ભાગો છે ત્યાં વરસાદની ઇન્ટેન્સિટી એટલે કે વરસાદની તીવ્રતા વધારે જોવા મળી શકે. જેમાં ખાસ કરીને દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર અને પંચમહાલ જિલ્લો, આ વિસ્તારોમાં યલો એલર્ટ છે. એટલે કે આ જિલ્લાઓના કેટલાક વિસ્તારોમાં હળવા મધ્યમ વરસાદ, અમુક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે. આ સાથે અમદાવાદ, આણંદ, ખેડા અને વડોદરા જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. હવે સૌરાષ્ટ્ર વિસ્તારની વાત કરીએ તો મિત્રો, સૌરાષ્ટ્રમાં ખાસ કરીને ભાવનગર જિલ્લામાં યલો એલર્ટ છે. ભાવનગર જિલ્લામાં ભાવનગર શહેરના વિસ્તારો હોય, ઘોઘાના વિસ્તારો હોય, સિંહોર, ઉમરાળા, વલભીપુર, તળાજા, મહુવા, પાલીતાણા, ગારિયાધાર અને જેસર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ સુધીનો વરસાદ વરસી શકે. અતિ ભારે વરસાદની આગાહી નથી, પણ છૂટાછવાયા અમુક વિસ્તારોમાં મધ્યમ કરતાં થોડો વધારે વરસાદ વરસી શકે. આ સાથે બોટાદ જિલ્લામાં બોટાદ શહેર, ગઢડા, બરવાળા અને રાણપુરના પણ અમુક વિસ્તારોમાં મધ્યમથી લઈને થોડો વધારે વરસાદ વરસી શકે. સૌરાષ્ટ્રના બાકીના વિસ્તારો સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવશે. વાદળછાયું વાતાવરણ જોવા મળશે. આ વિસ્તારોમાં વરસાદની ઇન્ટેન્સિટી એટલે કે વરસાદની તીવ્રતા ઓછી જોવા મળે. કોઈ ભારે વરસાદની મોટી શક્યતા નહીં, પણ છૂટાછવાયા વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ વરસી શકે. એટલે એમ તો ટૂંકમાં વાત કરીએ તો સાર્વત્રિક વરસાદની આગાહી નથી, છૂટાછવાયા અમુક વિસ્તારોમાં જ આ 2 દિવસ દરમિયાન વરસાદી માહોલ જોવા મળશે. કોઈ અતિ ભારે વરસાદનો રાઉન્ડ નથી. તમારા વિસ્તારમાં કેવું વાતાવરણ છે, તાપ છે, તડકો છે, વરસાદ છે, નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આ વિડીયોને તમારા બધા ગ્રુપમાં શેર કરજો, જેથી બધા ખેડૂત મિત્રો સુધી માહિતી પહોંચે.